તો કરશે પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર તરફ કૂચ ટ્રેક્ટર રેલી થકી ગાંધીનગર તરફ કૂચનું આયોજન થયું છે। ગાંધીનગર કૂચ એલાનને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિના નેજા હેઠળ આ એક મોટી રેલીનું આયોજન થયું છે। જે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર સુધી ખેડૂતોની આ ટ્રેક્ટર રેલી થઈ રહી છે, જેમાં ગાંધીનગર તરફ કૂચનું આયોજન છે। સરકારની સમક્ષ ખેડૂતોની માગણી રજૂ કરાશે। આંદોલન સંપૂર્ણ શાંતિપૂર્ણ અને લોકતાંત્રિક હોવાનો દાવો છે। કિસાન કોંગ્રેસના નેતાઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત છે। કિસાન કોંગ્રેસના 1111 ટ્રેક્ટર સાથે કૂચનો દાવો થઈ રહ્યો છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નેતા પક્ષ સહિતના જે નેતાઓ છે તેઓ ઉપસ્થિત છે। ખેડૂતોની મુખ્ય 5 માંગણીઓ સાથે સરકારને ઘેરવાનો પ્રયાસ છે। જમીનની માપણી અને કાપણી બંધ કરો, જમીન સંપાદનમાં પૂરતું વળતર આપો, ખેડૂતોના દેવા માફ થાય, दूध અને ખેત ઉત્પાદનના ટેકાના ભાવ જાહેર કરવામાં આવે, ખાતર બિયારણ અને ડીઝલનો પૂરતો જથ્થો આપો, ખાણ દાણ વ્યાજબી ભાવે મળે, ગુણવત્તાસભર જથ્થો મળે, ખેતી પશુપાલન માટે મફત વીજળી આપો। આ તમામ જે માંગણીઓ છે એ માંગણીઓ સાથે ખેડૂતોની એક મોટી કૂચ ગાંધીનગર તરફ દેખાઈ રહી છે, જે અમદાવાદના શાંતિપુરા સર્કલથી શરૂ થઈ ચૂકી છે, જેની તસવીરો આવી રહી છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો 1111 ટ્રેક્ટરમાં ખેડૂતો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યા છે। પોતાની માંગણીઓ લઈ ગાંધીનગર સમક્ષ સરકાર સમક્ષ રજૂ કરાશે, જેમાં અલગ અલગ 8 થી 10 જેટલી ખેડૂતોની માંગણીઓ છે। કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ દ્વારા આ રેલીનું આયોજન કરાયું છે। સરકાર સમક્ષ ખેડૂતો પોતાની માંગ રજૂ કરશે, જેમાં 8 થી 10 જે માંગણીઓ મેં પહેલા કીધી એ તમામ માંગણીઓ છે એ સરકાર સમક્ષ રજૂ કરવામાં આવશે। ખોટી જમીન માપણી તાત્કાલિક રદ કરવામાં આવે અને ખાતર અને બિયારણ સસ્તું ને સારી રીતે મળી રહે એ માંગણીઓ સાથે આ ગાંધીનગરની કૂચ છે। આ કિસાન અધિકાર યાત્રા આજે ટ્રેક્ટર રેલીના સ્વરૂપમાં જઈ રહ્યા છે। પોલીસ અને પ્રશાસનના સરકાર ખેડૂતોની વાત સાંભળવાને બદલે એની લાગણી માંગણીને સમર્થન આપવાને બદલે પોલીસને આગળ કરીને યાત્રાને રોકવાનો પ્રયત્ન કરી રહી છે। હું માનું છું ત્યાં સુધી ખરેખર તો આ ગાંધી અને ગુજરાતનું આ ગાંધી અને સરદારનું આ ગુજરાત છે, જ્યાં સત્ય અને અહિંસાનો પાયો લખાણો હતો, જ્યાં અન્યાય સામે લડવાની શરૂઆત થઈ હતી। તો હું તો એમ માનું છું કે આ અન્યાય સામે લડવાની આ આઝાદીની લડાઈ કદાચ ફરીથી આ બીજી આઝાદીની લડાઈ કદાચ ગુજરાતથી ચાલુ ન થાય એની કાળજી સરકારે રાખવી જોઈએ અને ખેડૂતોને જે એમના પ્રશ્નો છે એને વાચા આપીને ન્યાય આપવો જોઈએ। અમે સભાની મંજૂરી ત્યાંની માંગી છે, અમે રેલીની મંજૂરી ક્યાંય એટલા માટે નથી માંગી કે અમે ગુજરાતના ખેડૂતો છીએ, નાનું મોટું ભણેલા છીએ। બંધારણમાં સ્પષ્ટ જોગવાઈઓ છે કે જ્યારે ચૂંટણી ચાલુ હોય ત્યારે મંજૂરીની પ્રક્રિયા આવે। અત્યારે ક્યાંય આચારસંહિતા નથી, અત્યારે કાયદો અને વ્યવસ્થાની જાણ કરવાની હોય, અમે સરકારને જાણ કરી છે। ખેડૂતોએ એમના પ્રશ્નોના મુદ્દે વારંવાર સરકારમાં રજૂઆત કર્યા છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળતો નથી। ખેડૂતની મુખ્યત્વે 3 માંગણીઓ છે। એક તો ખેડૂતોનું સંપૂર્ણ દેવું નાબૂદ થવું જોઈએ, બીજી માંગણી એ છે કે ખેડૂતોને પૂરેપૂરો ટેકાનો ભાવ મળવો જોઈએ। એમાં પણ સરકાર જે મર્યાદા રાખે છે કે આટલા મણથી વધારે સરકાર ખરીદી નહીં કરે, તો સરકાર ખેડૂતની જેટલી બી ઉપજ હોય એ તમામની સરકારે ટેકાના ભાવે ખરીદી કરવી જોઈએ। હજારો ખેડૂતો, તમે પોતે જોઈ રહ્યા છો માહોલ કેવો છે। આ સ્વયંભૂ છે, પક્ષ મોબિલાઇઝ કરે તો લોકો લાવવા પડે, આ લાવેલા નહીં આવેલા છે। અને જયારે આવેલા હોય ત્યારે ખરા તડકામાં સરકારને અમે આજે કહ્યું છે કે આજે તો અમે તમને પહેલા દિવસે કહ્યું તો અમે ચેતવણી આપવા આવીએ છીએ। આ ટ્રેલર છે,